વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ સેશનમાં આપણે હેલોજનના આ પ્રમાણેના ઓક્સો એસિડ્સની ચર્ચા કરી હતી. હવે આપણે આંતર હેલોજન સંયોજનો, જેની ટૂંકી ચર્ચા આપણે અગાઉ કરેલી છે, એના વિશેની માહિતી લેવાની છે. તો સમજીએ આંતર હેલો સંયોજનો. જ્યારે બે જુદા જુદા હેલોજન એકબીજા સાથે જોડાય ત્યારે આંતર હેલોજન સંયોજનો બને. XX-3, XX-5 અને XX-7 તરીકે. જ્યાં X એટલે મોટા કદનો હેલોજન અને X' એટલે નાના કદનો હેલોજન, જેની ચર્ચા આપણે અગાઉ કરેલી છે. અહીં X એ X' કરતાં વધુ વિદ્યુતીય ધન હોય છે, અને જેમ X અને X' નો ગુણોત્તર વધતો જાય એમ પરમાણુઓની સંખ્યા વધતી જાય. એ હિસાબે જોઈએ તો આયોડિન 7 ફ્લોરાઇડમાં પરમાણુઓની સંખ્યા મહત્તમ હોવી જોઈએ, કારણ કે એમાં આયોડિન અને ફ્લોરિન વચ્ચેનો ત્રિજ્યાનો જે ગુણોત્તર છે મહત્તમ હોય છે, એટલે એનું સૂત્ર IF7 દર્શાવી શકાય. આંતર હેલોજન સંયોજનોની બનાવટ વિશે જોઈએ તો આ સંયોજનો સીધા સંયોગીકરણ દ્વારા અથવા હેલોજનની નીચા આંતર હેલોજન સાથેની ક્રિયા દ્વારા બનાવી શકાય. બનતી નિપજો કેટલીક વિશિષ્ટ પરિસ્થિતિઓ પર આધાર રાખે છે. દાખલા તરીકે સમાન કદમાં ક્લોરીન અને ફ્લોરિન લઈએ. તો 437 કેલ્વિન તાપમાને ClF આંતર હેલોજન સંયોજન બને. વધારે પ્રમાણમાં ફ્લોરિન અને ક્લોરીન લઈએ તો 573 કેલ્વિન તાપમાને ClF3. સમમોલર I2 અને Cl2 લઈએ તો ICl. વધુ પ્રમાણમાં ક્લોરીન અને આયોડિન લઈએ તો ICl3. પાણી વડે મંદ કરેલ બ્રોમિન અને ફ્લોરિન લઈએ તો BrF3. વધુ પ્રમાણમાં ફ્લોરિન અને બ્રોમિન લઈએ તો BrF5. આ પ્રકારે આંતર હેલોજન સંયોજનો બને છે. આંતર હેલોજન સંયોજનોના કેટલાક ગુણધર્મો દર્શાવતો એક કોષ્ટક છે, જેનો સ્ટડી કરીએ. સૌથી પહેલા XX' પ્રકારના આંતર હેલોજન સંયોજનો. એમાં સૌથી પહેલું ClF રંગહીન વાયુ છે. પછી BrF આછા બદામી રંગનો વાયુ. IF અત્યંત અસ્થાયી છે. સ્પેક્ટ્રોસ્કોપી પદ્ધતિથી એને ઓળખવામાં આવે છે. BrCl ઓરડાના તાપમાને એ શુદ્ધ ઘન સ્વરૂપ ધરાવે છે. ICl બે સ્વરૂપમાં જોવા મળે, આલ્ફા અને બીટા સ્વરૂપ. એમાં ચળકતો લાલ ઘન હોય તો આલ્ફા સ્વરૂપ અને બદામી લાલ ઘન હોય તો બીટા સ્વરૂપ. ત્યારબાદ IBr કાળા ઘન સ્વરૂપે જોવા મળે. XX-3 પ્રકારના જોઈએ આંતર હેલોજન સંયોજનો તો ClF3 રંગહીન વાયુ છે અને કોણીય T આકાર ધરાવે. BrF3 પીળા લાલ રંગનું પ્રવાહી, કોણીય T આકાર. IF3 પીળો પાવડર, કોણીય T આકાર. ICl3 એ ક્લોરીન સેતુવાળો દ્વિઅણુ I2Cl6 બનાવી શકે છે, નારંગી રંગનો ઘન પદાર્થ અને કોણીય T શેપ ધરાવે છે. ત્યારબાદ XX-5 પ્રકારના આંતર હેલોજન સંયોજનોમાં IF5 રંગહીન વાયુ, પરંતુ 77 કેલ્વિનથી નીચા તાપમાને એ ઘન હોય છે. સમચોરસ પિરામિડલ એનો શેપ છે. ત્યારબાદ BrF5 રંગહીન પ્રવાહી અને એ પણ સમચોરસ
પિરામિડલ શેપ ધરાવે. ત્યારબાદ ClF5 તે પણ રંગહીન પ્રવાહી અને સમચોરસ પિરામિડલ એ પણ શેપ ધરાવે છે. ત્યારબાદ સૌથી લાસ્ટમાં જોઈએ XX-7 પ્રકારના આંતરહેલોજન સંયોજન એમાં IF7 કે જે રંગહીન વાયુ છે અને પેન્ટાગોનલ બાયપિરામિડલ સ્ટ્રક્ચર એ ધરાવે છે. આ બધા જ અણુ સહસંયોજક છે અને સ્વભાવે પ્રતિચુંબકીય હોય છે. ClF સિવાય 298 કેલ્વિન તાપમાને આ તમામ બાષ્પશીલ ઘન પદાર્થો અથવા તો પ્રવાહી સ્વરૂપે હોય છે, જ્યારે ClF એ વાયુ સ્વરૂપે હોય છે. ગલનબિંદુ અને ઉત્કલનબિંદુ સિવાયના તેમના ભૌતિક ગુણધર્મો હેલોજનના ઘટકોના લગભગ મધ્યવર્તી હોય છે. એમના ગલનબિંદુ અને ઉત્કલનબિંદુ અપેક્ષા કરતાં થોડા ઊંચા હોય છે. એમના રાસાયણિક ગુણધર્મોની જે કમ્પેરિઝન છે એ વ્યક્તિગત હેલોજન તત્વો સાથે કરી શકાય. સામાન્ય રીતે આંતરહેલોજન તત્વો ફ્લોરિન સિવાયના એ આંતરહેલોજન સંયોજનો એ હેલોજન તત્વો કરતાં વધારે રિએક્ટિવ હોય છે, પણ ફ્લોરિન સિવાય. આનું કારણ આંતરહેલોજન સંયોજનોમાં XX' બંધ એ હેલોજન તત્વોમાં રહેલા XX બંધ કરતાં નબળો હોય છે. FF બંધ સિવાયની વાત છે. આ બધા જ સંયોજનો જળ વિભાજન પામી નાના હેલોજનમાંથી હેલાઇડ અને મોટા હેલોજનમાંથી હાઇપોહેલાઇટ બનાવે છે. મોટા હેલોજનમાંથી હેલાઇટ પણ બને, હેલેટ અને પરહેલેટ પણ બનાવે છે. દાખલા તરીકે અહીંયા XX' નું જળ વિભાજન, તો HX' એટલે કે નાનો હેલોજન જળ વિભાજન પામીને હેલાઇડ બનાવે છે અને HOX બને છે એટલે કે મોટો હેલોજન હાઇપોહેલાઇટ બનાવે છે. જો અહીંયા XX'3 લઈએ તો હેલાઇડ અને હેલાઇટ બનશે. XX'5 લઈએ તો હેલાઇડ અને હેલેટ, અને XX'7 લઈએ તો હેલાઇડ અને પરહેલેટ આયન બનશે, જેની આપણે અહીંયા ચર્ચા કરી છે. એમના જે આણ્વીય બંધારણો છે વધારે રસપ્રદ હોય છે, જેને આપણે VSEPR સિદ્ધાંતના આધારે સમજાવી શકીએ છીએ. XX'3 સંયોજનો વળેલો ટી આકાર ધરાવે છે, કોણીય ટી આકાર કહે છે, જે અહીંયા આપણે એનો બંધારણ હમણાં જોયું, કોણીય ટી આકાર. XX'5 સમચોરસ પિરામિડલ અને XX'7માં IF7 એ પેન્ટાગોનલ બાયપિરામિડલ બંધારણ ધરાવે છે. આંતરહેલોજન સંયોજનોની જો એપ્લિકેશન્સ તરફ નજર કરીએ તો આંતરહેલોજન સંયોજનો બિનજલીય દ્રાવક તરીકે વપરાય છે. પ્રબળ ફ્લોરિનેટિંગ પ્રક્રિયકો છે. ClF3 અને BrF3નો ઉપયોગ યુરેનિયમ 235 મેળવવા માટેના UF6ના સંકેન્દ્રણ માટે થાય છે. એટલે પહેલાં યુરેનિયમ જે હોય એની ClF3 સાથે પ્રક્રિયા કરીને UF6 યુરેનિયમ હેક્સાફ્લોરાઇડ બનાવવામાં આવે અને એના વિઘટનથી યુરેનિયમ 235 અલગ કરવામાં આવતું હોય છે. વિદ્યાર્થી મિત્રો, ત્યારબાદ સમૂહ 18ના તત્વો તરફ નજર કરીએ તો સમૂહ 18 7 તત્વો ધરાવે છે. હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન, રેડોન અને ઓગ્નેસોન. આ તમામ વાયુઓ છે અને
રાસાયણિક રીતે નિષ્ક્રિય હોય છે, એટલે ખૂબ ઓછા સંયોજનો બનાવે છે. એના કારણે એને ઉમદા વાયુઓ પણ કહેવાય છે. રેડોન અને ઓર્ગનેસન સિવાયના બધા વાયુઓ વાતાવરણમાંથી મળી આવે છે. શુષ્ક હવામાં એમની વાતાવરણીય પ્રચુરતા એટલે કે પ્રમાણ કદથી 1% જેટલું હોય છે, જેમાં આર્ગોન મુખ્ય ઘટક છે. હિલિયમ અને કેટલી વખત નિયોન રેડિયો એક્ટિવ ઉત્પત્તિની ખનિજોમાંથી મળતા હોય છે. દાખલા તરીકે પીચ બ્લેન્ડ, મોનોઝાઇટ, ક્લિવાઇટ એ હિલિયમના મુખ્ય વ્યાપારી સ્ત્રોત. હિલિયમના મુખ્ય વ્યાપારી સ્ત્રોત કુદરતી વાયુ છે. અને જે રેડિયો એક્ટિવ ખનિજોની વાત કરી એ અનુક્રમે પીચ બ્લેન્ડ, મોનોઝાઇટ અને ક્લિવાઇટ. ઝેનોન અને રેડોન આ સમૂહના સૌથી વિરલ તત્વો કહેવાય છે. રેડોનને રેડિયમ-226 ખનિજના ક્ષયનથી મેળવાય છે. રેડોન રેડિયમ-226 એલિમેન્ટના ક્ષયનથી એને મેળવાય છે. આ રીતે અહીંયા આલ્ફા કણો એટલે કે 2He4 રિલીઝ થાય છે અને રેડોન બને છે. ઓર્ગનેસોનનું જે સાંશ્લેષિક ઉત્પાદન છે એ કેલિફોર્નિયમ 249 પરમાણુઓ અને કેલ્શિયમ 48 આયનોના સંઘાત દ્વારા આ પ્રકારે કરવામાં આવે છે. ન્યુટ્રોન રિલીઝ થાય છે આમાં. ફરીથી એકવાર જોઈ લઈએ. રેડોન અને ઓર્ગનેસોન એ કેવી રીતે મળે છે? તો રેડિયમ-226ના ક્ષયનથી રેડોન અને કેલિફોર્નિયમ, અહીંયા કેલિફોર્નિયમ છે, કેલિફોર્નિયમ-249 અને કેલ્શિયમ 48ના સંઘાતથી ઓર્ગનેસોન 294 મળે છે. ઓર્ગનેસનની સંજ્ઞા OG છે. પરમાણુય ક્રમાંક 118, પરમાણુય દળાંક આપણે અગાઉ જોયું એમ 294. એની ઇલેક્ટ્રોનિક કોન્ફિગરેશન રેડોન કમ્પ્લીટ 5F14, 6D10, 7S2, 7P6 છે. ઓર્ગનેસનનું ઉત્પાદન ખૂબ જ ઓછા પ્રમાણમાં કરવામાં આવે છે. એનો અર્ધાયુષ્ય સમય 0.7 મિલિસેકન્ડ હોય છે. એટલે એને રસાયણ વિજ્ઞાનમાં એના માત્ર મુખ્ય અનુમાનો જ કરી શકાય છે. સમૂહ 18ના તત્વોના કેટલાક ગુણધર્મો અહીંયા દર્શાવેલા છે. એમાં સૌથી પહેલાં આપણે એની ઇલેક્ટ્રોનિક કોન્ફિગરેશન વિશે નજર કરીએ તો હિલિયમની ઇલેક્ટ્રોનિક કોન્ફિગરેશન 1s2. નિયોન માટે ચાલુ કરી દે. નિયોન માટે કોન્ફિગરેશન હિલિયમ કમ્પ્લીટ 2s2 2p6. ત્યારબાદ આર્ગોન માટે નિયોન કમ્પ્લીટ 3s2 3p6. નિયોનની અહીંયા જોયું આપણે હિલિયમ કમ્પ્લીટ 2s2 2p6 અને આર્ગોનની નિયોન કમ્પ્લીટ 2s2 2p6. ક્રિપ્ટોનની આર્ગોન કમ્પ્લીટ 3d10 4s2 4p6. ઝેનોનની ક્રિપ્ટોન કમ્પ્લીટ 4d10 5s2 5p6 અને રેડોનની ઝેનોન કમ્પ્લીટ 4f14 5d10 6s2 6p6. આ પ્રકારની એની ઇલેક્ટ્રોનિક કોન્ફિગરેશન છે. એના પરમાણવીય ત્રિજ્યા, આયનીકરણ એન્થાલ્પી, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી, ઘનતા, ગલનબિંદુ, ઉત્કલનબિંદુ, વાતાવરણીય પ્રમાણ, એના મૂલ્યો પણ અહીંયા આપેલા છે. એ ટેક્સ્ટ બુકમાંથી તમે સમજી શકશો. એનો અહીંયા સ્ક્રીનશોટ પણ તમે લઈ શકો છો. એના પરમાણવીય દળનો ઉલ્લેખ પણ અહીંયા છે. ક્રમશઃ પરમાણવીય દળ વધતા જણાયેલા છે.
વાતાવરણીય પ્રમાણ એટલે પર્સન્ટેજ એનું કદથી અહીંયા દર્શાવેલું છે. આયનીકરણ એન્થાલ્પી હિલિયમ માટે, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન અને રેડોન માટે. ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી પણ અહીંયા સ્ટડી કરી શકીએ. અનુક્રમે હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન અને રેડોન માટે. આ પ્રકારના એના ભૌતિક ગુણધર્મોની માહિતી છે અહીંયા.